હેલો, નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ચલો, આજે છે રવિવારનો દિવસ. રવિવારના દિવસે બધા લોકો મોસ્ટ ઓફ મોડા ઉઠતા હોય છે અને પછી રિલેક્સ જ કરતા હોય છે. અને હાઉસવાઈફ જે કોઈ લોકો હોય ને એમના માટે હેક્ટિક થઈ જતું હોય છે, કેમકે બધા લોકો ઘરે હોય છે એટલે કામ વધી જાય, કોઈના ઉઠવાના ટાઈમિંગ્સ ન હોય એટલે બધું જ ડિસ્ટર્બ ઉલટાનું એમને વધારે થઈ જતું હોય છે. રૂટીન દિવસોમાં આમ જોઈએ ને તો બધા પોતપોતાના ટાઈમે નીકળી જતા હોય છે ઘરેથી, એટલે એ પાછળના ટાઈમમાં એ આરામથી ઘરે રહી શકતી હોય છે. બટ સન્ડે એક એવો દિવસ હોય છે કે જે બધા માટે એક રિલેક્સિંગ હોય છે. છેલ્લા 15 દિવસથી અમે લોકો પણ બિઝી હતા, એટલે થોડી ઘણી કિચનમાં જે કાંઈ બી રેગ્યુલર મારી સફાઈ કરવાની હોય ને એ રહી ગઈ હતી. એટલે આજે સૌથી પહેલાં છે ને ઉઠીને એ જ કામ કર્યું. મારા હસબન્ડ આજે નથી, એટલે એમનો બ્રેકફાસ્ટની ચિંતા ના હોય. હું સવારે ઉઠીને તરત જ નાસ્તો ન કરું, એટલે ચા પીધી અને પછી સવારે બારથી બધા જ વોર્ડરોબ સાફ કર્યા, ચીમની સાફ કરી અને સામેની જે કાંઈ બી ટાઇલ્સ ને હું એવરી વીક 10 દિવસે તો હું કરતી જ હોઉં છું. બટ આજે મને ટાઈમ મળી ગયો તો મીંદુ માસી આવે ને એ પહેલાં આજે બધું ક્લીન કરી નાખું, કે જેથી કરીને પાછળથી બધી વસ્તુઓ અરેન્જ કરવા થાય. અને એકદમ સાફ સફાઈ થઈ ગયા પછી જે બધી વસ્તુઓ ફરીથી આપણે જ્યારે રીઅરેન્જ કરતા હોય ને ત્યારે ખુશી અલગ જ મળતી હોય છે, એક સેટિસ્ફેક્શન મળતું હોય છે. કામ કર્યું, આપણું કામ થઈ ગયું ને એનું. તો મને છે ને કમેન્ટ આવેલી હતી આના પહેલાંના વિડીયોમાં. મેં બુક રીડિંગનો એક વિડીયો બનાવ્યો હતો ને ત્યારે, કે કોઈક લેડી છે, એમને 2 કિડ્સ છે, પોતે લોયર છે અને જોબ બી કરે છે. એટલે વર્કિંગ વુમન માટે છે ને કિડ્સ, ફેમિલી, ઘર અને જોબ બધી જ વસ્તુઓ સંભાળવી બહુ જ ચેલેન્જિંગ થઈ જતું હોય છે, બહુ મોટો ટાસ્ક હોય છે. બટ એમને પોતાના સેલ્ફ કેર માટે કંઈ જ ટાઈમ નથી મળતો, એવી બધી વસ્તુ. એટલે સેલ્ફ કેર માટે મને પણ એવું હતું પહેલાં કે મને ટાઈમ નથી મળતો, હું બિઝી રહું છું. બટ ધીમે ધીમે મેં એક એનાલિસિસ એ કર્યું કે મારો આખો દિવસનું રૂટીન શું હોય છે. મેં થોડું નોટ ડાઉન કરવાનું સ્ટાર્ટ કર્યું. પછી મેં જોયું કે મારો મોબાઈલમાં કેટલો ટાઈમ વેસ્ટ થાય છે, અધર વિડીયોઝ જોવામાં, અધર નેટફ્લિક્સ છે, યુટ્યુબ છે, સિરિયલ્સ જોઉં છું, ક્યાં મારો ટાઈમ વેસ્ટ થાય છે, બપોરે સૂવામાં કેટલો સમય જાય છે, ફોનમાં વાત કરવામાં કેટલો સમય જાય છે. એવી રીતના થોડું મેં એનાલિસિસ કર્યું ને પછી મને આઈડિયા આવ્યો કે એટલો મારો જે સમય વેસ્ટ થાય છે ને એ વેસ્ટ ન થવો જોઈએ. જેમ કે ફોન કોલ્સ છે એ મારે ચાલે તો ઘણા લાંબા ચાલતા હોય છે, મેં એ કટ ડાઉન કરી નાખ્યા. પછી અમુક પ્રોગ્રામ્સ જોવાના જે છે એ મેં ખાલી કુકિંગ ટાઈમે જ રાખ્યા છે, કે હવે જ્યારે હું રસોઈ બનાવું ને 2 ટાઈમ ત્યારે જ મને ગમતા વિડીયોઝ છે કે કોઈ પણ સિરિયલ્સ છે એ જોવાનું રાખ્યું. એવી રીતના એક આખો ટાઈમનું છે ને એક ફિક્સ થોડુંક કર્યું છે કે આ ટાઈમે જ કરવાનું, કે જેથી કરીને બાકીના ટાઈમમાં છે ને થોડું આપણને જે ગમતી હોબીઝ હોય ને એમાં આપણે ટાઈમ આપી શકીએ. જેમ કે મને રીડિંગ ગમે છે. સ્પેશિયલી રૂટીન દિવસોમાં મને ઓછો ટાઈમ મળે, બટ સેટરડે સન્ડેમાં તો ફિક્સ હોય જ છે. મોસ્ટલી સેટરડેની ઇવનિંગ જે હોય છે ને એ હું મારા રીડિંગ માટે રાખતી જ હોઉં છું, જો કે જવાનું ના હોય તો. અને આજે સન્ડેના મારા હસબન્ડ ગયા છે કચ્છ. હવે સેટરડે નાઇટમાં નીકળ્યા અને મોર્નિંગમાં મંડેના આવવાના હતા, એટલે બંને નાઇટ છે એ રસ્તામાં થવાની હતી. એટલે એમને મને કીધું કે તમે લોકો બી આવો, બટ મેં કીધું ના, મને 2 નાઇટ કારમાં જવા આવવાનું પ્લસ આખો દિવસ ફરવાનું, એવું હેક્ટિક શેડ્યુલ મારે નહોતું જોતું. એટલે અમે લોકો ન ગયા. એની સામે એ નહોતા ને ઘરે, તો મારે બીજા ઘણા બધા ઘરમાં કામ થઈ ગયા. કેમ કે ઓલું શું હોય, મારા હસબન્ડ ઘરે હોય ને તો મારે ઓલવેઝ એમની માટે આમ અવેલેબલ રહેવું પડે. એમને કંઈક જોતું હોય. મેં સન્ડે તો સ્પેશિયલી એ લેટ ઉઠે, પછી એમનો લેટ નાસ્તો, પછી એમનું જમવાનું, એ બધું જ આજે કંઈ કામ નહોતું ને એટલે મોર્નિંગમાં મારે જે કાંઈ બી કિચન ક્લિનિંગ હતું, મને કિચન ક્લીન હોય ને તો મને મજા આવતી હોય છે, અંદરથી ખુશી મળે રસોઈ કરવાની, નેક્સ્ટ વીક જે છે ને એને આમ એક્સપ્લોર કરવાની. એટલા માટે બને ત્યાં સુધી જ્યારથી નવા ઘરમાં શિફ્ટ થયા છે ને ત્યારથી બીજું બધું ક્લીન થાય કે ન થાય, બટ હા, કિચન જે છે ને મારું એ મને આમ એકદમ નીટ એન્ડ ક્લીન વધારે ગમતું હોય છે. એટલે મેં આજે એ કર્યું, બુક રીડિંગ કરી, બીજા અમુક મારા હોસ્પિટલના કામ હતા એ કર્યા, આઈટી રિટર્ન. એટલે એમ સમજો ને કે 10-12 કલાકમાં મેં ઘણા બધા કામ, જે કદાચ આખું વીક હું બેસું ને તો પણ મારે ન થાય એ કામ એક દિવસમાં કમ્પ્લીટ કરી નાખ્યા. એટલે થોડુંક ટાઈમનું આ રીતના આપણે મેનેજમેન્ટ છે એ કરીએ ને તો આપણને 100% છે ને આપણા માટે ટાઈમ મળે જ. કેમ કે 24 કલાક છે એ બહુ જ મોટું હોય છે, દિવસ બહુ મોટો હોય છે અને મોટાભાગના લોકોને 24 કલાક જ મળતી હોય છે અને એમાં જ બધા લોકો પોતાની લાઈફને બેલેન્સ કરતા હોય છે. આજે છે ને સવારે અમે લોકોએ લેટ નાસ્તો કર્યો મેં ને પ્રહાને, એટલે પછી વિચાર્યું કે બપોરે થોડા લેટ જમીશું, પણ જમવાનું કંઈ મન નહોતું. એટલે અરાઉન્ડ કંઈક 4:30-5 વાગ્યા છે અને બસ જો અત્યારે મેં મેગી બનાવી છે, મસ્ત વેજીટેબલ મેગી. આજે ઘણા સમય પછી, લગભગ 20-25 દિવસ પછી હું મેંદો ખાઉં છું, કે જેમાં
ફૂલ ઓફ વેજીટેબલ્સ નાખીને મેં થોડી એવી મેગી લીધી હતી. બાકી પ્રહાનની સાથે મેં થોડા પેલા કેસર કેરી છે જે ડાબાની અમારે પાકી ગઈ છે બહુ સરસ, એ ખાધી. તો હવે ચલો બસ જો મસ્ત આપણી અહીંયા વેજીટેબલ મેગી બનીને રેડી છે. અને એની સાથે મેં લીધી હતી આજે મસાલા છાશ. જનરલી હું છે ને એની સાથે કોઈ કોલ્ડ ડ્રિંક્સ છે કે આપણે પહેલાં એવું લેતી, બટ ઘણા સમયથી મેં શુગર છે એ સાવે અવોઇડ કરી છે. જેમ કે બહારની કોલ્ડ ડ્રિંક્સ નહીં, શુગર ફોર્મમાં કંઈ જ વસ્તુ નથી લેતી. અને ફાયદો મને એ થયો છે કે મારો 1.5 કિલો જેટલો વજન ઘટ્યો છે. જમું છું હું બધું રેગ્યુલર, લિમિટેડ ક્વોન્ટિટીમાં બધું જ રેગ્યુલર જમું છું 3 ટાઈમ. બટ ખાલી શુગર બંધ કરી છે ને એના લીધે ફાયદો ઘણો થયો છે. એટલે જે પણ લોકોને વેઇટ લોસ કરવો હોય ને એ ઇનિશિયલી ખાલી શુગર એક બંધ કરી દે ને, શુગરની સાથે ખજૂર, સાકર, બધી જ વસ્તુઓ, તો એમને વેઇટ લોસમાં ઘણો ફાયદો થશે. એટલીસ્ટ જે બોડીમાં ઇન્ફ્લામેશન હોય ને, જે એમને બોડી ફૂલી જતું હોય છે, તો ઘણું જ ઓછું થઈ જશે. અને અહીંયા મસ્ત છે ને ધાણાભાજી, પછી મરચું, આદું, શેકેલું જીરું ને નાખી અને મસ્ત મસાલા છાશ બનાવી છે. તો ચાલો ફટાફટ જો નાસ્તો કરી લઈએ. આમ તો અત્યારે છે ને ચાનો ટાઈમ છે, 5:30-6 જેવો ટાઈમ થયો છે. 5:30 તો થયા જ ગયા છે. અને મસ્ત જો સાંજનો તડકો મારા કિચનમાં આવતો હોય છે. પાછળનો ડોર ખોલું ને તો આખો જ તડકો છે ને એ સાંજનો કિચનમાં આવે. અને મોર્નિંગ સાઈડ જે ફ્રન્ટ સાઈડનો ડોર ખોલું ને તો મોર્નિંગનો તડકો આવતો હોય છે. એટલે કિચનમાં મારે ઓલવેઝ સનલાઇટ રાત સુધી રહેતી હોય છે. પછી મસ્ત જો અહીંયા એકદમ અરેન્જ કર્યું છે પ્રહાને, અને ધીમું ધીમું મ્યુઝિક પણ મેં સ્ટાર્ટ કરેલું હતું. અને મેં કીધું ચાલો આપણે અહીંયા જ બેસી અને આરામથી એન્જોય કરીએ. અને એકદમ રિલેક્સિંગ, ટેબલ ઉપર નહીં, નીચે બેસીને જે ખાવાની અને વાતો કરતાં કરતાં મજા આવે ને, એ કંઈક અલગ જ હોય છે. હવે છે ગરમીમાં જવું નથી ગમતું ક્યાંય બહાર, ઘરમાં જ રહેવાનું મન થાય છે. અને આ રીતના કંઈક સેલિબ્રેશન નાનું નાનું છે ને ઘરમાં કરીએ ને તો મજા આવે. તો જો અહીંયા છુંદો બનાવ્યો છે. છુંદો છે કે મુરબ્બો? હા, મુરબ્બો નહીં, છુંદો છે. હા, તો એ થઈ ગયો છે. તડકા છાયાનો હતો, દિવસના હું તડકામાં રાખતી અને સાંજે સાંજે લઈ લેતી હતી. 4-5 દિવસ જેવું કર્યું ને તો એ રેડી થઈ ગયો છે. એટલે હવે લાસ્ટમાં એની અંદર લાલ મરચું નાખું છું. યલો કલર આમ ન ભાવે, પહેલેથી રેડ કલરનો ખાધો છે ને, એટલે કશ્મીરી લાલ મરચું યુઝ કરું છું. તો અહીંયા એ નાખ્યું છે અને સારી રીતે મિક્સ કરી અને ડબ્બો ભરીને રાખી દઈશ. હું નહોતી ને ત્યારે પાછળથી મારા મમ્મીએ બધા અથાણાં બનાવી નાખ્યા છે. પણ છુંદો એ મૂકીને ગઈ હતી, એમને કીધું હતું કે આવી રીતના 4-5 દિવસ પછી પેક કરી દેજે ચટણી નાખીને. તો બસ જો અહીંયા આ વખતે છે ને મમ્મી, હું નહોતી એટલે મારે શૂટ નથી થયું. બાકી 2 વર્ષ પહેલાં મમ્મીએ જે કાંઈ બી અચારને બનાવેલું છે ને એનો મેં આખો જ એક લોંગ વિડીયો બનાવેલો હતો. કદાચ મને મળશે ને તો હું લાસ્ટમાં છે ને એન્ડ સ્ક્રીનમાં ટેગ કરી દઈશ. એમાં મારા મમ્મીના બધા જ અચાર જે છે એની ડિટેલમાં મેં રેસિપી આપેલી છે. તો ચલો બસ જો આજે સન્ડેનો સાંજનો ટાઈમ છે. બપોરે તો અમે મેગી ખાધી, બટ રાતે હવે પ્રહાનને ઢોસો ખાવા જવું છે. પ્રહાનનો ફેવરિટ છે, સાઉથ ઇન્ડિયન, મારું બી ફેવરિટ છે. અને જ્યારે બી મારે બહાર જમવા જવાનો પ્લાન બને ને, એટલે મોસ્ટલી હું છે ને સાઉથ ઇન્ડિયન જ સિલેક્ટ કરું. કેમ કે એક તો હેલ્ધી હોય અને ભાવે. ગમે ત્યારે કદાચ ડેઈલી પણ ઢોસો ઇડલી આપે ને તો આપણને ભાવે, આમ બહુ બોર ન થાય ચાઇનીઝ પંજાબીની જેમ. એટલે અમારે રાતે ઢોસો ખાવા જવાનું છે. અને બસ જો હવે થઈ ગયો છે સાંજે ચાનો ટાઈમ. આજે બધું લેટ ચાલે છે. અત્યારે અંધારું બી થઈ ગયું છે. લગભગ 7-8 જેવો ટાઈમ થયો હશે, ખબર નહીં. બટ ચા મૂકી છે. અને મેં આજે સવારે જ પનીર બનાવી લીધું છે. હમણાંથી છે ને હું ઘણા સમયથી ઘરે જ પનીર બનાવું છું. બહારનું પનીર નથી જ લેતી, જરાય નથી લેતી. એટલે આજે સવારે જ દૂધ આવ્યું, એટલે દૂધ ઓલરેડી કાલનું પણ થોડું પડેલું હતું, એટલે એ દૂધમાંથી પનીર બનાવી અને રાખી દીધું હતું. ફ્રીજમાં રાખીએ ને તો જલ્દી થોડું સેટ થઈ જાય, એટલા માટે ફ્રીજમાં થોડી વાર રાખી અને પછી એક બાઉલની અંદર પાણી ભરી અને એમાં રાખી દઈશ, કે જેથી કરીને 3-4 દિવસ સુધી એ ખરાબ ના થાય. તો બસ ચલો, આપણી ચા બની ગઈ છે. હવે ચા પીએ અને થોડું બુક રીડિંગ કરીશું. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો જો આજે સન્ડેનો દિવસ છે અને ઓલમોસ્ટ ચપ્પલ કે ચંપલ ના પહેરે ને તો છે ને મજા ના આવે એવું છે. જો ગરમી એટલી થાય છે ને કે વાત જવા દો. એસી કરી અને હવે અહીંયા થોડી વાર બેસીશ. પ્રહાન અહીંયા હોલમાં જ સૂતો છે
અમે છે ને આજે તડકો તાપ બહુ જ લાગતો હતો અહીંયા હોલમાં, એટલે કર્ટેન પાડી દીધા હતા. જનરલી છે ને હું હોલના કર્ટેન પાડતી જ નથી ક્યારેય, બટ હમણાં એટલો તાપ લાગે છે ને પછી આખું ગરમ 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 જ લાગે છે, એટલે હોલના કર્ટેન બપોરના જ કચરા પોતા થઈ ગયા ને માસી ગયા ને, આજ માસી બી વહેલા આવ્યા હતા અને 10 વાગતા જ કામ કરીને નીકળી ગયા હતા, એમને બી બહાર જવાનું હતું ને એટલા માટે. એટલે શું કહેવાય, અહીંયા હોલમાં જ થોડી વાર પ્રહાનની સાથે હું એમ જ મેગી ખાઈ બપોરે અમે બંને, અને એમ જ ત્યાં સુધી સુધી મોબાઈલ જોતી હતી તો મારી સાથે એ પણ આવીને સૂઈ ગયો. પછી મારી ફ્રેન્ડનો ફોન આવી ગયો એટલે થોડી વાર એની વાતો કરી અને બસ મેં કીધું હવે ચા પી લઉં. થોડુંક લેટ થઈ ગયું છે ચામાં, ઓલમોસ્ટ ખબર નહીં કેટલા વાગ્યા, 7 સાડા 7 વાગી ગયા છે. આજે બધું આમ લેટ જ ચાલે છે. મેં ને પ્રહાને બપોરનું લંચ જ અમારું 4:30ની આજુબાજુ કર્યું અને હવે રાતે જોઈએ શું કરીએ. આજે મારા હસબન્ડ નથી, કાલના બારે ગયા છે, એટલે એ ના હોય ને એટલે મારે આમ કિચનની શાંતિ હોય. કિચનમાં છે ને ઓવર કુકિંગ ના કરું હું, કાંઈ પણ જે પણ એક્સ્ટ્રા કામ હોય ને એ બધા વાઇન્ડ અપ કરી નાખું એ ના હોય ને ત્યારે. કે કિચનમાં એક ટાઈમની શાંતિ જ કરી દઉં કે જેથી કરીને ટાઈમ વેસ્ટ ન થાય અને એ ટાઈમમાં બીજા કામમાં યુટિલાઇઝ કરીએ. સો થોડું ઘણું જો IT રિટર્નનું કામ છે કરવાનું એ કરીશું. અત્યારે મારે રીડિંગ કરવાનું છે એ કરીશ. ઘણા દિવસ થઈ ગયા મેં રીડિંગ નથી કર્યું, અને પ્રહાનનું જ્યારે સ્કૂલ ચાલુ હતી ને ત્યારે એના રૂટીનની સાથે સાથે મારું રૂટીન આમ જળવાઈ રહેતું, બટ હવે વેકેશન પડ્યું તો એનું રૂટીન એ બગડી ગયું અને એની સાથે સાથે મારું રૂટીન એ થોડુંક ડિસ્ટર્બ થઈ ગયું છે. વહેલા ના ઉઠીએ એટલે બધા કામ ભેગા ના થાય, બટ મેરેજ ને બધું હતું ને એક વીક તો આખું એમાં ને એમાં જ જતું રહ્યું, અને એના પહેલાંનું એક વીક છે એ મારા ભાભીને લોકો આવ્યા હતા વેકેશન કરવા માટે તો એમાં જતું રહ્યું, એટલે ઓલમોસ્ટ ઘણા દિવસ છે એમને નીકળી ગયા છે. બટ હવે પાછું રૂટીનમાં આવી જશું, કેમ કે બહારથી ગમે ત્યાંથી આવીએ ને વેકેશન કરીને તો પણ પછી રૂટીન છે ને એ આપણું રહી નહીં. આપણે બહાર જઈએ એટલે અઠવાડિયે 10 દિવસ જે કાંઈ બી દિવસો નીકળ્યા હોય ને એ આમ શું કહેવાય, છોકરાઓને તો મજા આવે પણ આવીને મારે કામ બહુ બધા વધી જતા હોય, એટલે હું બને ત્યાં સુધી હવે તો બહાર એક દિવસે જવાનું અવોઇડ જ કરું છું, કેમ કે આવીને પછી 2 દિવસના પેન્ડિંગ કામ ભેગા થાય ને પછી બહુ કંટાળો આવે છે મને. સો ચલો જો હવે ચા પીઉં છું અને સાથે સાથે થોડી ઘણી કેમેરો અહીંયા સેટ કરી દો થતો હોય તો. જો હા, યસ, ગુડ. જો પ્રહાન પાછળ સૂતો છે ને એટલે ત્યાં અંધારું જ રાખ્યું છે, અને મારે જો બુક રીડિંગ કરવાની છે આ વાળી જ કમ્પ્લીટ કરવી છે. બાકી બસ જો સન્ડેનો આવો રીતનો દિવસ ચાલે છે. અને ગરમી કેવી પડે છે બધાના ગામમાં જણાવજો ને, કેવી ગરમી પડે છે, કયા ગામમાં કેટલી ગરમી પડે છે, કે જેથી કરીને ગામમાં જવાની આ નેક્સ્ટ 1 મંથમાં ખબર પડે, બાકી જઈએ જ નહીં. મારે જો વેરાવળ જવાનું છે, મારે જુનાગઢ જવાનું છે, મારે રાજકોટ બી જવાનું છે અને મારે અમદાવાદ જવાનું છે. 4 જગ્યાએ જવાનું છે. હવે જોઉં છું 1 મહિનામાં ક્યાં ક્યાં પહોંચાય અને ક્યાં ક્યાં જઈ શકાય. પહેલાં વિચાર છે મારા મામાને ત્યાં જઈ આવું, કે પ્રહાનના મામાને ત્યાં જઈ આવો, કે પ્રહાનના કાકાને ત્યાં જઈ આવીએ, કે પછી એમ જ અમદાવાદ જઈ આવીએ, કેમ કે મારા ભાભી ત્યાં છે ને તો એ લોકો બી બોલાવે છે કે તમે અહીંયા આવો, સાથે બંને છોકરાઓ એન્જોય કરે. બટ અમદાવાદની ગરમી જોઈને મને છે ને આમ ટેન્શન આવી જાય છે. સો જોઈએ, ચલો જે પણ કરીશું એ જણાવીશું. ફિલહાલ તો હું 15-20 મિનિટ ચા પીતા પીતા મારી બુક રીડિંગ કરી લઉં, પછી મારું જે કાંઈ બી આ ટેક્સ બેક્સનું કામ છે એ કરીશું. અને હિડન કામો ઘણા એવા હોય કે જે આપણે બતાવી ના શકતા હોય, બટ આ કામ એવું છે કે કદાચ 2 કલાક બેસું ને તો પૂરું નહીં થાય, કે કાલે મને સીએ આવવાનો છે મળવા માટે, અને સીએ સાથે કાલે સાંજે શું કહેવાય કે બેસીને મિટિંગ કરવાની છે, એટલે એના પહેલાં થોડુંક બધું વર્કઆઉટ મારે જોવું પડશે, પછી ટાઈમ વેસ્ટ ન થાય એનો ને મારો બંનેનો, એટલે એવું છે. ચલો મળીએ થોડી વાર પછી, બાય બાય. સો ચાલો ફ્રેન્ડ્સ, જો આ વિડીયો છે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું એક નવા વિડીયો સાથે. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો તમને કેવો લાગ્યો, અને ચલો મળીએ નવા વિડીયોમાં. બાય બાય, આવજો, ટેક કેર.